ગ્રામજનોના હાથમાં મોબાઈલ છે. ગામમાં મોબાઈલ ટાવર પણ છે, પરંતુ મોબાઈલમાં નેટવર્ક સિંગલ જ નથી. બીએસએનએલ ટાવર બંધ થઈ જતા સમગ્ર ગામની મોબાઈલ સેવા ખોરવાઈ ગઈ છે અને ગ્રામજનોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નેટવર્કના અભાવે મોબાઈલ ફોન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. કયું છે આ ગામ અને મોબાઈલ નેટવર્ક બંધ થતા ગ્રામજનો કેવી કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે જુઓ આ સમગ્ર અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં આવેલ બીએસએનએલ મોબાઈલ ટાવર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી ગામમાં મોબાઈલ સેવાઓ ઠપ થઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર નેટવર્કના અભાવે ગ્રામજનો પોતાના સગા સંબંધીઓ સાથે સંપર્ક કરી શકતા નથી. ઉપરાંત ઓનલાઈન કામકાજ, બેન્કિંગ સેવાઓ, સરકારી કામગીરી તેમજ ગેસ બોટલ લેવા માટે બુકિંગ કરાવવા હોવા છતાં મોબાઈલ નેટવર્કને લઈને બોટલ ન મળતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક વખતે રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ બીએસએનએલ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. બીએસએનએલ કંપની દ્વારા સસ્તા ઇન્ટરનેટ તેમજ મોબાઈલની રિચાર્જ સારી સુવિધાઓ આપવામાં આવે છે, જેથી ગ્રાહકો વધુ પડતો બીએસએનએલ કાર્ડનો ઉપયોગ કરે છે. ગ્રામજનોએ બીએસએનએલ વિભાગને તાત્કાલિક અસરથી ટાવરનું સમારકામ કરી મોબાઈલમાં નેટવર્કની સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે, જેથી લોકોને ફરીથી નિરંતર નેટવર્ક સુવિધાઓ મળી શકે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. હું બોભા ગામનો નાગરિક છું. અમારા ગામમાં જૂનું ટાવર બીએસએનએલનું છે અને અમારે એની સેવા મળતી નહીં. અત્યારે અમારા ગેસનું કનેક્શન બાટલા આવ્યા છે પણ અમને ઓટીપી આવતો નથી. બાટલા અમે કેથી લઈએ? બોભા ગામની અંદર ઘણા સમયથી બીએસએનએલનું ટાવર આવેલું છે, પરંતુ વાર્ષિક અનેકવાર આ ટાવરમાં બેટરી ખોરવાઈ જતી હોય છે. ગમે તે કારણોસર ત્યાં ફ્રિકવન્સી આવતી નથી હોતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓને આપણે રજૂઆત કરતા હોઈએ તો એ કે ગવર્મેન્ટમાંથી અમને બેટરીઓ નથી આપવામાં આવતી. આવા વાહિયાત બાના કાઢતા હોય છે. જ્યારે ગામની અંદર બીએસએનએલનું ટાવર હોવાથી બોભા ગામ તેમજ આજુબાજુના ગામોમાં ફક્ત બીએસએનએલનો જ કાર્ડ હતો મોબાઈલ. તો એના કારણે આજે બાળકોના કોઈ ઓટીપી નંબર લેવા હોય, ગેસ બોટલની ઓટીપી નંબર લેવી હોય વગેરે કોઈ કાર્યો થઈ શકતા નથી હોતા. સતત રજૂઆત કરવાથી એ પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. અસ્તુ.